નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનું ચેપ્ટર 13મું ઘાત અને ઘાતાંકના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 13.2 શીખવાના છે. ચેપ્ટરનો છે 7મો પાઠ. અગાઉ આપણે 1 થી 6 પાઠ મૂકી દીધેલ છે, જેનું પ્લેલિસ્ટ ઓપ્શનમાં તૈયાર છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ લો, વિડીયો ગમે તે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન 5મો છે એની એમ ઘાત ભાંગા બીની એમ ઘાત, એટલે કે એના છેદમાં બીની કોમન એમ ઘાત. આ ઉપયોગ કરીને એનું સાદું રૂપ આપવાનું છે માત્ર. તો પહેલી રકમ છે 2 ની 5 ઘાત ભાંગા 3 ની 5 ઘાત, ભાંગાકારમાં છે એટલે 2 ના છેદમાં 3 થશે એની 5 ઘાત. આ રીતના, બરાબર, સૂત્ર પ્રમાણે. કારણ કે ઘાત કોમન છે, ભાંગાકાર નિશાની એટલે છેદમાં લખવાનું, બરાબર. એના બીજું છે એમાં 3 ની 6 ઘાત ભાંગા 4 ની 6 ઘાત, એટલે 3 ના છેદમાં 4 ની શું થાય 6 ઘાત થશે. ત્રીજું 5 ની 7 ઘાત ભાંગા 8 ની 7 ઘાત, એટલે 5 ના છેદમાં 8 ની 7 ઘાત. ત્યારબાદ ચોથું છે 7 ની 8 ઘાત ભાંગા 9 ની 8 ઘાત, એટલે કે 7 ના છેદમાં 9 ની 8 ઘાત. ત્યારબાદ 5મો દાખલો a ની 4 ઘાત ભાંગા b ની 4 ઘાત, તો a ના છેદમાં b ની 4 ઘાત. છઠ્ઠું p ની 5 ઘાત ભાંગા q ની 5 ઘાત, p ના છેદમાં q ની 5 ઘાત. સાતમું છે m ની 6 ઘાત ભાંગા n ની 6 ઘાત, તો m ના છેદમાં n ની 6 ઘાત. આઠમું x ની 8 ઘાત ભાંગા y ની 8 ઘાત, x ના છેદમાં y ની 8 ઘાત. ત્યારબાદ 9મો દાખલો -2 ની 9 ઘાત ભાંગા a ની 9 ઘાત, એટલે -2 ના છેદમાં a ની 9 ઘાત. 10મું -3 ની 10 ઘાત ભાંગા b ની 10 ઘાત છે, બરાબર. તો -3 ના છેદમાં b ની કોમન 10 ઘાત. આનો જવાબ મળી જાય. ત્યારબાદ 11મું -p ની 12 ઘાત ભાંગા q ની 12 ઘાત, એટલે -p ની છેદમાં q કોમન 12 ઘાતની. 12મું છે -x ની 15 ઘાત ભાંગા y ની 15 ઘાત, -x ના છેદમાં y એની આખા કાઉન્સ ઉપર 15 ઘાત. ત્યારબાદ પ્રશ્ન નંબર છે 6. ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું છે, બરાબર, અલગ અલગ નિયમ ઉપયોગ કરીને. પેલું જ છે આમાં 10 ની 4 ઘાત ગુણાંકમાં 10 ની 2 ઘાત, આધાર સરખો ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો, એટલે કે 10 ની 4 વત્તા 2 થશે 10 ની 6 ઘાત. એ જ રીતના બીજો નિયમ છે આપણે, આધાર સરખો ભાંગાકાર નિશાની ઘાતની બાદ બાકી 10 ની 6 માઇનસ 2, તો 10 ની થશે 6 માં 4 એટલે 6 માં 2 એટલે 4 ઘાત એમ, બરાબર. ત્યારબાદ ત્રીજો છે ઘાતની ઘાતનો ગુણાકાર, તો કે 10 ની 2 ઘાત અને કાઉન્સ ઉપર 3 ઘાત, એટલે કે 10 ની 2 ગુણ્યા 3, એટલે થશે 10 ની 6 ઘાત. ત્યારબાદ હવે આમાં ઘાત સરખી છે, આધારનો ગુણાકાર કરીને કાઉન્સ ઉપર ઘાત આપજો, બરાબર. એટલે 2 ગુણ્યા 5 આખા કાઉન્સ ઉપર 5 ઘાત, એટલે 2 5 ને 10, તો થશે 10 ની 5 ઘાત, બરાબર. આ રીતના આપણે નિયમનો ઉપયોગ કરી સાદુરૂપ આપતું એનું. ત્યારબાદ 5મું છે હવે 7 ની x ઘાત ગુણાંકમાં 7 ની 2 ઘાત. હવે આધાર સરખો છે, બરાબર, ગુણાકારની નિશાની અને ઘાતનો શું થાય સરવાળો, તો 7 ની x વત્તા 2, આ એનો જવાબ આવે, કારણ કે x વત્તા 2 કરો એટલે આ જવાબ જ આવશે, એટલે 7 ની થશે x વત્તા 2. છઠ્ઠું છે આધાર સરખો ભાંગાકાર નિશાની ઘાતનો બાદબાકી, એટલે 8 ની x ઓછા 2 થશે, xમાંથી 2 બાદ કરવાના. નેક્સ્ટ દાખલા નંબર 7. હવે આધાર સરખો ગુણાકાર નિશાની, હવે તેમાં શું થશે ઘાતનો સરવાળો 3 ની 4 વત્તા 4, આધાર સરખો ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો 3 ની 4 વત્તા 4, 3 ની 8 ઘાત. 8મો દાખલો 6 ની 8 ઘાત ભાંગા 6 ની 3 ઘાત, આધાર સરખો ભાંગાકાર નિશાની ઘાતની બાદ બાકી 6 ની 8 માઇનસ 3, એટલે થશે 6 ની 8 માંથી 3 બાદ કરી એટલે 5, 6 ની 5 ઘાત. ત્યારબાદ 9મો
આધાર સરખો, બરાબર. ગુણાકાર નિશે ઘાતનો સરવાળો એક્સની 3 વત્તા 7 બરાબર થશે એક્સની 10 ઘાત. ત્યારબાદ 10મું છે એક્સની 12 ભાગ્યા એક્સની 4 ઘાત એટલે એક્સની 12 ઓછા 4 બરાબર એક્સની 12માંથી 4 બાદ કરી લે 8 ઘાત મળશે આપણે. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 11 એની 2 ઘાત એના કાઉન્સ ઉપર 3 ઘાત છે એટલે એની 2 ગુણ્યા 3 એટલે થશે એની 2 3 6 ઘાત. હવે અહીં તમે જો આધાર જુદો જુદો છે, ઘાત સરખી છે એટલે કે એક્સ ગુણ્યા વાય આખા કાઉન્સ ઉપર 5 ઘાત એટલે એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાયના કાઉન્સ ઉપર 5 ઘાત. આમ આપણે જવાબ એનો મળી જશે, કારણ કે એનો સિમ્પલી ગુણાકાર જ કરવાનો છે. પ્રશ્ન નંબર 7 સાદુરૂપ આપી કિંમત શોધો. પેલું છે કાઉન્સમાં 7ની 5 ઘાત ગુણકમાં 7ની 3 ઘાત ને ભાંગાકારમાં 7ની 8 ઘાત છે. આ રીતના લખાય 7ની 5 ગુણકમાં 7ની 3 ભાંગાકાર છેદમાં 7ની 8 ઘાત. હવે આધાર સરખો ગુણાકાર નિશે ઘાતનો સરવાળો 7ની 5 વત્તા 3 છેદમાં 7ની 8 ઘાત. હવે 7ની 5 વત્તા 3 એટલે 8 છેદમાં 7ની 8 ઘાત બરાબર 7ની. આ ભાંગાકારમાં છે આધાર સરખો એટલે ઘાતની બાદબાકી 8 ઓછા 8 7ની 8 ઓછા 8 ઘાત કરી એટલે 7ની 0 ઘાત બરાબર. કોઈની પણ 0 ઘાત હોય એટલે જવાબ આપને 1 મળે. દાખલા નંબર 2 2ની 4 ઘાત ગુણકમાં 2ની 3 ઘાત ભાંગા 2ની 6 ઘાત. તો આપણે જોઈએ કે ગુણાકારમાં શું છે 2ની 4 ઘાત ને 2ની 3 ઘાત બરાબર. તો એનો અંશમાં રાખીએ 4 ગુણકમાં 2ની 3 ઘાત છેદમાં આવશે 2ની 6 ઘાત. આ રીતના લખ્યું પ્રમાણે. આધાર સરખો ઘાતનો સરવાળો અહીંયા 2ની 4 વત્તા 3 છેદમાં 2ની 6 ઘાત 2ની 4 વત્તા 3 એટલે 7 છેદમાં 2ની 6 ઘાત. ભાંગાકાર નિશાન થાય ભાંગાકારમાં છે આધાર સરખો છે ઘાતની બાદબાકી 2ની 7 ઓછા 6 2ની 1 ઘાત થશે એટલે આપણે જવાબ મળશે 2. ત્રીજો દાખલો છે હવે 3ની 10 ઘાત ભાંગા 3ની 3 ગુણકમાં 3ની 6 ઘાત છે એટલે 3ની 10 ઘાત અંશમાં રહેશે છેદમાં આવશે 3ની 3 ઘાત ગુણકમાં 3ની 6 ઘાત. 3ની 10 ઘાત છેદમાં 3ની આ ભાઈ આધાર સરખો ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો 3 વત્તા 6 3ની 10 છેદમાં 3ની કેટલી થશે 9 થશે બરાબર. હવે ભાંગાકારમાં છે આધાર સરખો છે ઘાતની બાદબાકી 3ની 10 ઓછા 9 બરાબર 3ની 1 ઘાત બરાબર 3 જવાબ આપને મળશે. ચોથો દાખલો 2ની 5 ઘાત ભાંગા 2ની 4 ઘાત ગુણકમાં 2ની 2 ઘાત. તો હવે આ રીતના થશે જો 2 છેદમાં 5 2 છેદમાં 4 એને ગુણકમાં 2ની 2 ઘાત. હવે આ ભાંગાકારમાં છે એટલે 2ની 5 ઓછા 4 લખી શકીએ એને ગુણકમાં 2ની 2 ઘાત. 2ની 5માંથી 4 જાય એટલે 1 ઘાત ગુણકમાં 2ની 2 ઘાત. આધાર સરખો ગુણાકાર નિશે ઘાતનો સરવાળો 2ની 1 વત્તા 3 સોરી 1 વત્તા 2 1 વત્તા અહીં 2 થશે એટલે 2ની કેટલી થશે 3 ઘાત થઈ જશે. આ 2ની 3 ઘાત આપણે એને શું કરવાનું કિંમત શોધવાની તો 2ને 3 વખત ગુણવાના આ રીતના. તો 2 2 4 4 2 8 તો આપણે જવાબ મળશે 8. પાંચમો દાખલો 5ની 4 ઘાત એને ગુણકમાં 3 ઘાત છે ભાંગા 5ની 10 ઘાત 5ની 4 ગુણ્યા 3 છેદમાં 5ની 10 ઘાત. હવે 4 3 12 એટલે 5ની 12 ઘાત છેદમાં 5ની 10 ઘાત. ભાંગાકારમાં છે ઘાતની બાદબાકી થશે 5ની 12 ઓછા 10 5ની 12માંથી 10 જાય એટલે 2 એટલે 5 ગુણ્યા 5 2 વખત 55 ને 25 આપને જવાબ મળી જશે એનો 55 25. છઠ્ઠો દાખલો 2ની 15 ઘાત ભાંગા 2ની 12 ઘાત અને એને ભાંગા છે પાછા 2ની 2 ઘાત છે. તો પહેલાં આપણે 2ની 15 ના છેદમાં 2ની
12 ઘાત એનો આપણે પહેલાં આપણે ભાગાકાર કરીએ અને 2ની 2 ઘાત 12 રાખશું. એટલે આ શું થશે? 2ની 15 માઇનસ 12 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત. 15માંથી 12 જાય એટલે વધશે 3, એટલે 2ની 3 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત વધી. હવે એ આધાર સરખો જ છે, ભાગાકાર નિશાન ઘાતની બાદ બાકી 2ની 3 ઓછા 2 એટલે 2ની થશે 1 ઘાત. 2ની 1 ઘાત એટલે આપણે જવાબ મળશે 2. ત્યારબાદ 7મો દાખલો છે. 2ની 3 ઘાત આખા કૌંસ ઉપર 4 ઘાત ભાગ્યા 2ની 5 ઘાત આખા કૌંસ ઉપર 2 ઘાત. તો 2ની 3 ગુણ્યા 4 ભાગાકારમાં 2ની 5 ગુણ્યા 2. આ 2ની 3 4 12 ભાગાકાર 2ની 5 2 ને 10. આધાર સરખો ભાગાકાર નિશાન ઘાતની બાદ બાકી 2ની 12 ઓછા 10 બરાબર 2ની થશે 12માંથી 10 જાય એટલે 2 ઘાત. 2નો વર્ગ 2 2 4 વર્ગ કેટલો મળશે? 2 ને 2 4. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 8. 8મા દાખલામાં શું કહે છે? 2ની 7 ઘાત છે બરાબર, અને 2ની 3 ઘાત ભાગ્યા 2ની 5 ઘાત આખા કૌંસ 2 ઘાત. 2ની 7 ઘાત ગુણકમાં 2ની 3 ઘાત છેદમાં આખા કૌંસ 2ની 5 એના કૌંસ ઉપર 2 ઘાત. આ રીતના આધાર સરખો ગુણાકાર નિશાન ઘાતનો સરવાળો 2ની 7 વત્તા 3 છેદમાં ઘાતની ઘાત એટલે ગુણાકાર 2ની 5 ગુણ્યા 2. આ 2ની 7 વત્તા 3 એટલે 10 ઘાત થઈ છેદમાં 2ની 5 ગુણ્યા 2 એટલે 10 ઘાત થઈ. આ 2ની 10 ઓછા 10 આ ભાગાકારમાં છે એટલે બાદબાકી થશે. 2ની 0 ઘાત એટલે જવાબ આપણે મળશે 1. ત્યારબાદ દાખલા નંબર જોઈએ 9મો. 9મો દાખલો આપણે કહે છે 2ની માઇનસ ઘાત. જો 2ની માઇનસ છે એની 6 ઘાત છે ગુણકમાં માઇનસ 2ની 4 ઘાત ભાગાકાર માઇનસ 2ની 8 ઘાત. તો સૌથી પહેલાં આપણે શું કરશું? માઇનસ 2ની 6 ઘાત ગુણકમાં માઇનસ 2ની 4 ઘાત આ અંશમાં લખશું. ભાગાકાર એટલે છેદમાં માઇનસ 2ની 8 ઘાત મૂકી દઈશું. આધાર સરખો ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો માઇનસ 2ની 6 વત્તા 4 છેદમાં માઇનસ 2ની 8 ઘાત. હવે માઇનસ 2ની 6 વત્તા 4 એટલે 10 થઈ ગઈ છેદમાં માઇનસ 2ની 8 ઘાત. ભાગાકારમાં છે ઘાતની બાદ બાકી માઇનસ 2ની 10 ઓછા 8. હવે માઇનસ 2ની 10 ઓછા 8 એટલે કેટલી? 2 ઘાત થઈ. હવે માઇનસ 2 ગુણકમાં માઇનસ 2 2 માઇનસ હોય એટલે પ્લસ થઈ જાય 2 2 ને 4 જવાબને 4 કેવા મળશે? પ્લસ મળશે. ત્યારબાદ 10મો દાખલો માઇનસ 3ની 2 ઘાત આખા કૌંસમાં 3 ઘાત એટલે કે માઇનસ 3 છે એની ઘાતના ઘાત એટલે કે 2 ગુણ્યા 3 સીધો કરી નાખીએ આપણે છેદમાં માઇનસ 3ની 4 ઘાત. હવે માઇનસ 3ની 2 3 ને 6 છેદમાં માઇનસ 3ની કેટલી છે? 4. આધાર સરખો ભાગાકાર નિશાન એટલે ઘાતની બાદ બાકી માઇનસ 3ની 6 ઓછા 4 માઇનસ 3ની 6માં 4 જાય એટલે 2. માઇનસ 3 ગુણકમાં માઇનસ 3 2 વખત છે 3 3 ને 9 2 માઇનસ છે એટલે જવાબ આપણે પ્લસ મળશે 9. 11નો દાખલો 3ની 5 ઘાત આખા કૌંસમાં 2 ઘાત છે 3ની 5 ગુણ્યા 2 ભાગાકારમાં 3ની 10 ઘાત એટલે કે 3ની 10 ઘાત થશે છેદમાં 3ની 10 ઘાત કારણ કે ભાગાકારમાં છે ને એટલે 3ની શું થાય? 10 ઓછા 10 3ની 10માં 10 થાય એટલે 0 ઘાત એટલે 3ની ગમે એની 0 ઘાત થાય એટલે 1 જવાબ આપણે મળશે. એ જ રીતના 12મો દાખલો છે 2ની 6 ઘાત ગુણક 2ની 4 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત આખા કૌંસ ઉપર 5 ઘાત એટલે 2ની આ આધાર સરખો ગુણાકાર છે ઘાતનો સરવાળો 6 વત્તા 4 છેદમાં 2ની 2 ગુણ્યા 5 કારણ કે ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. 2ની 6 વત્તા 4 એટલે તો કે 10 છેદમાં 2ની 5 2 10 તો 2 આ ભાગાકાર આધાર સરખો ઘાતની બાદ બાકી 10 ઓછા 10 2ની 0 ઘાત 10માં 10 એટલે 1 ગમે ને 0 ઘાત એટલે 1 જવાબ મળશે. તો આ હતા સ્વાધ્યાય આપણે 13.2ના પ્રશ્ન 5મો 6મો અને 7માના સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.